વલસાડ પોલીસે સુરતમાં 5 કરોડની લૂંટ કરીને ભાગેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની ટીમે સુરતમાં ₹5 કરોડની લૂંટ કરીને ભાગેલા લૂંટારીઓને વલસાડ જિલ્લા પારડી પલસાણા નજીકથી ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે વલસાડ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાંથી થયેલી 5 કરોડની લૂંટના મામલે સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસ દોડતી થઈ હતી. લૂંટારીઓ ગાડીમાં મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાની બાતમી મળતા જ સુરત, નવસારી અને વલસાડ પોલીસ દોડતી થઈ હતી. વલસાડ જિલ્લાના પોલીસનો તમામ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન પોલીસને ગણતરીના કલાકમાં જ સફળતા મળી અને સુરતમાં થયેલ લૂંટનો કેટલોક મુદ્દામાલ સાથે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે 6 આરોપીઓને વલસાડના પારડીના પલસાણા નજીકથી ઝડપી પાડ્યા હતા. બનાવની વિગત મુજબ ગત રોજ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યાન કાપડના વેપારી હરીશભાઈ વાંકાવાળા પાસે 5 કરોડ રૂપિયાનું કાળું નાણું હતું, જેને સફેદ કરવા નિલાયમાં મુંબઈ ખાતે શ્રીકાંત નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ રોકડ ₹5 કરોડની લૂંટ કરવાનો કારસો રચ્યો હતો, જેમાં ગત રોજ એક સફેદ કલરની ઇનોવા કારમાં શ્રીકાંત કુલ 4 વ્યક્તિઓ હતા, જેમણે ઇનોવા કારમાં પ્રેસ લખેલી પ્લેટ લગાવી હતી અને તેઓ 5 કરોડ રૂપિયા લઈને સુરતથી વલસાડ ભાગી છૂટ્યા હતા અને આ ગેંગ મુંબઈ તરફ ભાગી રહી હોવાનો સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને ગુજરાતમાંથી જ ઝડપી લેવા ઠેર ઠેર નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વલસાડના વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ નાકા નજીક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લૂંટારીઓની ગાડી ટોલ નાકા નજીક પહોંચી હતી, જ્યાં પોલીસની હાજરી જોતાં જ ગાડી સાથે લૂંટારુઓ ફરાર થઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દ્રશ્યો જોઈ પૂરી તૈયારીમાં ઉભેલા પોલીસ ટીમોએ કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન હાઈવે પર લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસથી બચવા લૂંટારુઓ ગાડીના પારડી પલસાણા તરફ ભગાવી હતી, જ્યાં ઉમરસાડી ગંગાદેવી મંદિર નજીક પહોંચી અને ગેંગ ગામની એક ગલીમાં ઘૂસી હતી. જોકે ગલીમાં આગળ જતા રસ્તો પૂરો થઈ ગયો હતો, આથી આરોપીઓ ગાડીમાંથી ઉતરી અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને 2 આરોપીઓને કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બાકીના કેટલાક મુદ્દામાલ સાથે 2 આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આથી આરોપીઓને ઝડપવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. વાડીઓમાં અને આંતરિયાળ વિસ્તારોમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આમ સુરતમાં થયેલી 5 કરોડની લૂંટના આરોપીઓને ઝડપવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને હાલ તો આ લૂંટમાં સંડોવાયેલા 6 આરોપીઓને પોલીસ ઝડપી લઈ ગઈ છે, જેમાં ઝડપાયેલા 6 લૂંટારુઓ પાસેથી અંદાજે ₹4 કરોડ 55 લાખ